હા તમે ભાઈ તમને કઈ ફરક નથી પડતો યાર, અમારે તો જો National Highway 35. Turn. અમદાવાદમાં તમારું હાર્દિક સ્વાગત છે. હજી ટ્રાફિક તો ચાલુ જ છે. ટ્રાફિક કેટલા કિલોમીટર છે? 10 ઘાટ ઉપર જવાનું છે. વાળાએ નાકાએ નાખી દીધી છે. ત્યાંથી હાલતા હાલતા હવે જવાનું છે આપણે ઓલ્લા પુલે, જે તમને દેખાય છે. તો ભાઈ ત્યાં જઈએ અને નાહીએ રાતના ફૂલ ઠંડીમાં. જે રેતી છે આ રમણ રેતી જેવી લાગે છે, તને લાગે છે કે નહીં? ઓમ રમણ રેતીમાં આપણે લાસ્ટ ટાઈમ ગયા હતા ત્યારે જેવી રેતી લાગતી ને ત્યારે એવી રેતી અત્યારે લાગે છે, ઠંડી અને ઓલી. હવે રાતનો ટાઈમ મળ્યો છે આપણને નાહવા માટે. મેવા ઘાટ સેક્ટર નંબર 24-25 આગળ છે ભાઈ, એટલે જ અમે નથી નાહ્યા એકતા. તારા જ કારણે આથી. હા તો ભાઈ અહીંયા પણ છે ઘાટ, અહીંયા પણ તમે નાહી શકો. આ અમારો પ્રાઇવેટ સંગમ ઘાટ છે. પ્રાઇવેટ ભાઈ સંગમ ઉપર તો અત્યારે બહુ આગું છે. આમ જો આનથી હજી આગળ છે. તું કે શું કે છું? ઓડિયન્સ ને રમાડવાની હોય એને થોડી ખબર છે. જો અરે યાર, અરે ये सब नहीं करना था. કાઈ વાંધો નહીં, ચાલો અહીંયા નાહી લઈએ. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. ભાઈ ઠંડુ છે, આવતા હો તો ધ્યાનથી જોઈને આવજો. પછી નો કહેતા ચકાચક બાબુ જો ઓલા આમ હોવું જોઈએ. જો વિસલાન જેમ હાલ. ઓકે ઓકે જો આ મોમલાની જેમ હોવું જોઈએ. રેડી? બરોબર છે, બરોબર છે. ભાઈઓ તો આપણે સંગમમાં ડૂબકી કમ્પ્લીટ થઈ ગઈ છે. મળે હો. હા પૂરું હવે. આમ તો હવે જવાનું ઓલી બાજુ જવાનો ટાઈમ નથી, પણ હવે જઈએ. બરોબર છે, નીકળીએ અહીંયાથી. જો ભાઈ આ છે સંગમનું ટ્રાફિક. રાત્રે 9:15 સોરી 8:30 નું. જોઈ લો, અમે તો અત્યારે હાલીને જઈએ છીએ. ફૂલ ઓલા છે ભાઈ ભાવ. रिक्शा वाला फाड़ी 3,500 हाँ 3,500 एक रूम के. सोचो उसमें भी सिर्फ 2 लोग. भाई चढ़ गए इसमें. लोकल के लिए बाहर माटे बंद છે. फुल ट्रैफिक છે અહીંયા, જોઈ લો. ફૂલ ભાઈ જો અહીંયા બ્લોક કરી દીધો રસ્તો. લાઈન જો, લાઈન બહુ જ લાંબી છે ભાઈ. અમે અડધા રસ્તે કાર મૂકીને ઓલી બાઇકમાં આવી ગયા હતા. જો ભાઈ 9:30 થયા છે અને હજી ટ્રાફિક તો ચાલુ જ છે. ટ્રાફિક કેટલા કિલોમીટર છે? 10-20 કિલોમીટર છે સિંગલ પટ્ટી છેક સુધી. તમે ચા પી લ્યો, થોડું ઘણું હાલી નાખીએ. ટ્રાફિક તો બહુ છે. આવી ગઈ છે ચા. આપણે હંમેશા કરીએ છીએ પેદલ યાત્રા, બહુ જ મજા આવે છે. હા ભાઈ પહેલી વખત છે, બાકી આપણે વૃંદાવનમાં તો બહુ કરી છે. વૃંદાવનમાં બીજી વખત કરાવીએ ભાઈને. હું અહીંયાથી હાલીને ક્યાં ગયો ખબર છે? હિમાલય જઈને ઓ આટલું બધું ખબર ન હોય. હા બરાબર, આ બધું મારે છુપાઈને રાખવું. અરે બરોબર છે. વાહ કે એક્ટિંગ કર રહા હે. મસ્ત ખાવાનું હોય એટલે કેવું પડે. હા કાંઈ વાંધો નહીં. તમારી આ પાછા આ તમને શ્વાસ કેમ ચડે છે તમને એટલો બધો? ના શ્વાસ નથી. અરે તમને ક્યાં ધૂળ નથી, તમને શ્વાસ ચડે. તમને તેમ બેટરી 4% છે અને હજી જામ છે. ત્યારે વાયગા છે, મને જોઈ લેવા તો ત્યારે 11:15 થયા છે. 9 વાગ્યાના ચાલીએ છીએ. બસ હવે આવી જ જશે. 22 તારીખના સવાર 9 વાગ્યા છે અને આ છે ઉપર 6 લેન હાઈવે અને
અહીંથી સીધા જવાના છીએ આપણે દિલ્હી વાળો રૂટ પકડવાનો છે આગ્રા હાઈવે આગ્રા માટે આમ વળવાનું વળી તો ગયા આપણે મેં ક્યાં કીધું જો ગુજરાત તો ભાઈ આ બાજુ ડુંગરા અહીંયા 6 લેન હાઈવે અને 5-6 મિત્રો અત્યારે આરામમાં છે બસ આજ મજા છે નીકળી જાઓ કોકના ઊંચીના પાછીના કરી બજેટ ટ્રીપ મારી લ્યો બરોબર છે પણ આ તો વાત છે જેનાથી ન થાય એની વાત છે જેથી કરી તમે આનંદ માણી લ્યો ભાઈ ટાઈમ થયો જશે પૈસા બીજી વખતે કમાઈ લેશું આ મેં કોકના બ્લોગમાં જોયું એટલે હું અહીંયા ડાયલોગ મારું છું આ જો બહુ મસ્ત એક નંબર ભાઈ લખનઉ એક્સપ્રેસ વે ઉપર ભાઈ શું કહેવાય કાર લઈને આવવા વાળા ભાઈ અમદાવાદથી તે નેનો લઈને આવે છે નેનોનું સાયલેન્સર ભાઈ તૂટી ગયું છે નીચે રબડે છે આવવા વાળા તો આવે જ છે શું તો ભાઈ 11 વાગ્યા છે સીએનજી લાઈન લાંબી છે તો અમે વિચાર કર્યો છે કે પેટ્રોલમાં હાકી નાખીએ રૂપિયાવાળી પાલટી હા તમે ભાઈ તમને કઈ ફરક નથી પડતો યાર અમારે તો જોવાનું ને પણ હાલ છે હવે બધા કઈ ફેર નથી પડતો સીએનજી પેટ્રોલમાં એ લોકો પાંચ ઘર બે કાર હવે સેન્ટર છે એ લોકો એમ કહે છે કે તમને ફેર વડે ક્યાં 5 ઘર તો ગાડી ફરી તો સબૂત દઈ દે મારી પાસે 5 ઘર નથી આ તો નથી લે હવે એ તો કહે તો બધા હે કે હવે તોય કઈ તો હક ને મારો ભાઈ ત્યાં ખોટા આક્ષેપ નાખ્યા મારી ઉપર એમ ન ચાલે સાબિત કરીને દેખાડ કે ખોટા છે બસ ઘર છે કોની પાસે મારે એવો આક્ષેપ ના બસ હોય તો છાઈ દેવાય ભાઈ આપણે બનાવવાનું સમજાયું બીજા બધા તો પછી મારી પાસે બબે 4 વ્હીલ છે બીજી 4 વ્હીલ જેવી બાઇક છે કઈ ટેન્શન નહીં બજેટ ટ્રીપ જ કરવાની તોય બુલેટ ફેરવીએ બસ એક નાનકડી બાકી એક નાની ગાડી છે બાકી મધુવન હાઈટ છે હા એમ ભાઈઓ પ્લાનમાં થોડોક ચેન્જ છે હવે કમબેક કરીને જ જશું એટલે કે સીએનજી પુરાવીને જ જશું થોડુંક શું છે 200-250 કિલોમીટર કપાઈ જાય બાકીનું 200-250 પેટ્રોલમાં કાઢી નાખશું કારણ કે અત્યારે ક્યારના પેટ્રોલમાં ચલાવતો હતા એનીવેઝ મારો આવે તો થઈ હવે તો પીવે છો તું હર્ષ આ નામ ધામ વગરનો ડોક્ટર રિકમેન્ડેશન ડોક્ટર રિકમેન્ડ જ કરતા જોવે છે કે પેલા સેકન્ડ ઇન્ગ્રેડિયન્ટ જ સુગર હે સ્પ્રાઇટ નહીં આવે તું જે સ્પ્રાઇટ લેશો એ હું ક્યાં સ્પ્રાઇટ લઉં છું કોણે લીધી સ્પ્રાઇટ ક્યાંથી એમબીબીએસ કર્યું હા પણ સ્પ્રાઇટ ભાવનગર મહારાજા યુનિવર્સિટી ભાવનગર માંથી કર્યું યમુના એક્સપ્રેસ રદ પૂરો થતો 6 વાગે છે અને ફાઇનલી સીએનજી મળ્યું છે 500 અરાઉન્ડ શું લાવ્યો 500 અરાઉન્ડ કિલોમીટર પેટ્રોલમાં ચાલ્યા પછી તો એને બંધ કરી દો ને સેજ સોમભાઈ કાં તો લોક ખોલો કાં તો બંધ કરો બેમાંથી એક વસ્તુ કરો વી આર નોટ ચાઇલ્ડ્સ
જગ્યા છે પ્રેક્ટિસ કરવાની આગળ પાછળ મંડાણો ચારનો ચકાચક સલવાણા છે મસ્ત ને ભરવાની કરે છે વાળો જો વાહ ખાલી થઈ ગયો ટ્રાફિક વૃંદાવનમાં તમારું હાર્દિક આગળ સ્વાગત છે પાછા આવી ગયા ગોવર્ધન પર્વત નોસ્ટેલ્જિયા બ્રો यार એમ કરી વાહ વિધિ ગઈ એકદમ મુજે ભી હા તું કૈસા તો હવે પહેલી વખત કે નોસ્ટેલ્જિયા ફીલ થાય અમારી જેવાને ફીલ થવી જોઈએ નોસ્ટેલ્જિયા તો 15 દિવસ અહીંયા રહીને ગયા હતા 15 દિવસ રહી ગયા હતા શાળાનો ત્રાસ તને જ કે હું આવું છું તને જ કહીએ હું આવું છું ओए સારું છે ને હું કે ભણો બા એક વખત કરાવો હોય ફોટો પડાવવા એકાદ વખત નું કેવું છે આપણે દબો એ ખાલી થઈ જાય ગમે જગ્યાએ રહી ગયો તો વાળ્યા વગરનો ભાઈ હવે કલાન કઈ કાઢો આપણે ઝાયલો વાળો છે નૂપ પડે બીજું કઈ નથી